નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયની અંદર 13મું પ્રકરણ ચાલુ કર્યું હતું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। એની અંદર આપણે સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવના જોઈ હતી, રેડી। અને પ્રસ્તાવનાની અંદર આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ એની સાથે ચુંબકીય બળ સંબંધ ધરાવે છે અને સાબિત કરવા માટે એક આપણે પ્રયોગ પણ જોયો હતો। અને ત્યારબાદ એ પ્રયોગ દ્વારા આપણે એવું તારણ કાઢ્યું હતું, અહીંયા આપણે બાજુમાં એક આકૃતિ દોરી હતી કે વિદ્યુત પરિપથમાં એક વચ્ચે તાર જોડેલો હોય અને તારની વચ્ચે એક હોકાયંત્ર સાઈડમાં ફિટ કરેલું હોય તારની બાજુમાં, રેડી। અને વિદ્યુત પ્રવાહ જ્યારે વહન પામે છે ત્યારે જે હોકાયંત્ર છે એની અંદર કંઈક કોણાવર્તન જોવા મળ્યું, જે આપણને દર્શાવે છે કે તારની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે શું થાય છે, તો કે તારની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થયું ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેના કારણે ચુંબકીય સોયમાં કોણાવર્તન થયું। અને એના માટે આપણે એક મુદ્દો એ પણ જોયો, 13.1 પહેલો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, રેડી। કે ચુંબકમાં જ્યારે સજાતીય ધ્રુવ પાસે આવે ત્યારે શું થાય છે, તો કે સજાતીય ધ્રુવ એન ધ્રુવ પાસે એન ધ્રુવને લઈ આવો તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, એ બંને એકબીજાને આકર્ષે નહીં, રેડી। અને જ્યારે વિજાતીય ધ્રુવ લઈ આવો એનની પાસે એસ એટલે કે ઉત્તર ધ્રુવ પાસે દક્ષિણ ધ્રુવને લઈ આવો ત્યારે બંને ચુંબક વચ્ચે આકર્ષણ થાય છે, રેડી। બંને ચુંબક એકબીજા સાથે ચોંટી જાય છે। આ ચુંબકનો ગુણધર્મ છે, જેના કારણે ચુંબકીય સોયમાં કોણાવર્તન થાય છે। અહીંયા સુધી આપણે જોયું હતું પેજ નંબર 224 ઉપર મુદ્દા નંબર 13.1નો પહેલો પેરેગ્રાફ આપણે જોયો હતો, રેડી। અને નીચે એક પ્રશ્ન હતો હોકાયંત્રનો, એ પણ આપણે સોલ્વ કર્યો હતો। હવે આપણે નીચેની પ્રવૃત્તિ 13.2 થી આપણા મુદ્દાઓ બાકી છે, તો ચાલો જોતા જઈએ 13.2 થી શું કહેવા માગે છે। પ્રવૃત્તિ 13.2 એની અંદર જે નીચલા ધોરણમાં તમે કરેલું છે એ જ વસ્તુ વળી પાછી બીજી વખત આવે છે, જોઈએ। પ્રવૃત્તિ 13.2ની અંદર આપણને જણાવે છે કે ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ગુંદર વડે ચિપકાવો। કોઈ એક ડ્રોઈંગ બોર્ડ હોય, ટેબલ કે કોઈ પણ વસ્તુ, રાઈટ, એના ઉપર એક કાગળને ચોંટાડવાનો છે। કાગળને ચોંટાડ્યા પછી એક ગજીયા ચુંબકને તેની મધ્યમમાં મૂકો। બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો, ડ્રોઈંગ બોર્ડ ઉપર એક ગજીયા ચુંબકને મૂકેલો છે, રેડી। ત્યારબાદ ગજીયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો એક સરખો ભભરાવો। આ માટે તમે મીઠું છાંટવાની ડબ્બીનો ઉપયોગ કરી શકો છો। તો આપણને અહીંયા શું કરવાનું કીધું કે એક ડ્રોઈંગ બોર્ડ ઉપર ગજીયા ચુંબકને આ રીતે ગોઠવેલો હોય, રેડી। હવે તમારે આ ગજીયા ચુંબકની આજુબાજુ લોખંડનો ભૂકો વેરવાનો છે। એના માટે તમને કીધું કે જે આપણે ઘરે મીઠું નાખવા માટેની જે ડબલી આવે જેમાં ઝીણા ઝીણા કાણા હોય, રેડી, એનો ઉપયોગ પણ તમે કરી શકો। અને આજુબાજુ તમે લોખંડના ભૂકાને પહેલાં એમને વેરી દેવાનું, રેડી। વેર્યા પછી શું કીધું આપણને, હવે બોર્ડને હળવેકથી ટકોરો મારો। આજુબાજુ લોખંડનો ભૂકો નાખી દો, પછી આ રીતે થોડુંક ધીમે ધીમે ખખડાવવાનું, રેડી, બહુ જોરથી નહીં પણ માપે મેળે। તો તમે જોઈ શકશો કે લોખંડનો ભૂકો આ રીતે ગોઠવાઈ જશે। આ રીતના તમને એક પ્રકારની રેખાઓ જોવા મળશે, લોખંડના ભૂકો જે હશે એ આ પ્રકારની લાઇનમાં ગોઠવાઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે, રેડી। તો બાજુની આકૃતિમાં પણ તમે એ ડ્રોઈંગ જોઈ શકો છો કે કઈ રીતના એ લોખંડનો ભૂકો ગોઠવાયેલો છે। એ રિયલની આકૃતિ છે કે રિયલમાં ભૂકો કઈ રીતના ગોઠવાય, તો એની અંદર તમને આવી ક્ષેત્ર રેખાઓ જોવા મળે,
તમે શું અવલોકન કરો છો? તો આપણે અવલોકન કરીએ છીએ કે આ ચુંબક જે છે, ગજીય ચુંબક, એની આસપાસ આ રીતના એક પ્રકારની ક્ષેત્ર રેખાઓ મળે છે, વર્તુળાકારે, અર્ધો વર્તુળાકારે બધી ગોઠવાયેલી ક્ષેત્ર રેખાઓ બે બાજુ તમને જોવા મળે છે. N થી S તરફ જતી બધી રેખાઓ તમને જોવા મળે છે. તો હવે નીચે તમને સમજાવે છે કે એ શું ખરેખર થાય છે. જોઈએ. લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિ 13.2 દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. તમે અવલોકન કરી શકો છો કે આ લોખંડનો જે ભૂકો છે એક પ્રકારની ચોક્કસ ભાત એટલે કે ચોક્કસ આકૃતિ બનાવે છે, જેમ આવે એમ અસ્તવ્યસ્ત ગોઠવાતો નથી. રેડી? લોખંડનો ભૂકો આવી ચોક્કસ ભાતમાં કેમ ગોઠવાય છે? આપણને આવો પ્રશ્ન થાય કે આવી ચોક્કસ રચના શા માટે બનાવતો હશે? તો આ રચના કેની છે? તો કે આ ગજીય ચુંબક જે છે એની અંદર જે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એ ચુંબકત્વની દિશા આ પ્રકારની હશે એવું આપણે કહી શકાય કે અહીંયાથી આ તરફની દિશા હશે. રેડી? જેના કારણે જે આ ચુંબકીય બળ જે લાગે છે એ ચુંબકીય બળ અંતે કેને લાગ્યું? તો કે આ જે લોખંડનો ભૂકો બધે જે વેરેલો છે એ લોખંડના ભૂકા પર બળ લાગ્યું, જેના કારણે એ બળ જે દિશામાં છે એ રીતના એની રચના થઈ ગઈ. આ ભાત શું દર્શાવે છે? તો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે. ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. આ ચુંબક છે એ ચુંબક એની આસપાસ પોતાનું જે બળ લાગે છે, ચુંબકીય બળ, એનો વિસ્તાર દર્શાવે છે કે વિસ્તાર જ્યાં સુધી ગોઠવાઈ શકે, બહુ દૂર સુધી ગોઠવાશે નહીં. નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘાટી હશે, દૂર જતાં બધી તમને ભાંગેલ તૂટેલ દેખાશે, અસ્તવ્યસ્ત દેખાશે. પરિણામે લોખંડનો ભૂકો બળ અનુભવે છે. આ ગજીય ચુંબક દ્વારા જે ચુંબકીય બળ લાગે છે એ બળ કેને લાગ્યું? તો કે લોખંડના ભૂકાને. આ બળની અસર હેઠળ લોખંડનો ભૂકો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. આ જે ગજીય ચુંબકનું બળ લાગ્યું એના કારણે એ બળ લોખંડના ભૂકાને મળ્યું, અને લોખંડના ભૂકાને જે બળ લાગ્યું એના કારણે એ ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. તો આપણને છેલ્લા વિધાનમાં શું કીધું? તો કે ચુંબકની આસપાસનો જે આ વિસ્તાર છે બંને બાજુ, રેડી, જે લોખંડનો ભૂકો કંઈક અલગ પ્રકારની ભાત રચે છે, ચોક્કસ પ્રકારની, રેડી, એ વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે, અહીંયા ચુંબકીય બળની અસર અનુભવાય છે, તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. અને શું કહેવાય? આ બધી જે લાઈન તમને દેખાય લોખંડના ભૂકાની, એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે જોઈ નથી શકતા, પરંતુ આવા પ્રયોગ દ્વારા એની રજૂઆત કરી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર આ રીતના ઉત્પન્ન થતું હશે. લોખંડનો ભૂકો જે રેખાઓ પર ગોઠવાયેલ છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. આ લોખંડનો ભૂકો જે રેખાઓ ઉપર ગોઠવાયેલો હોય, જે રેખા ઉપર, એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. રેડી? તો આ એની વ્યાખ્યા, રેડી, યાદ રાખવાની. ગજીયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટેના કોઈ બીજા રસ્તાઓ છે? આ ચુંબકીય ક્ષેત્ર આપણે એક આ લોખંડના ભૂકા વડે મેળવું, હવે આપણને કહીએ છીએ કે બીજી કોઈ રીત છે કે જેના દ્વારા તમે આ પ્રકારની પેટર્ન દોરી શકો? હા, તમે જાતે ગજીયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી શકો છો. તમને એમ કીધું કે હા, તમે દોરી શકશો. કઈ રીતના? તો એના માટે તમને એક નીચે પ્રવૃત્તિ 13.3 કરવાની કીધી. તો ચાલો પ્રવૃત્તિ 13.3 જોઈએ કે એમાં શું કહેવા માગે છે. એક નાનું હોકાયંત્ર અને ગજીય ચુંબક લો. હવે તમારે ફરીથી નવી આકૃતિ આપણે દોરીએ, જેની અંદર આપણને કંઈક અલગ રીતે શીખવાડે છે. એક નાનું હોકાયંત્ર લેવાનું, બહુ મોટું નહીં પરંતુ નાનું હોકાયંત્ર, અને એક ગજીય ચુંબક લેવાનું.
ગજીય ચુંબક એટલે તો તમે જાણો જ છો, હમણાં જ આપણે લીધો હતો રેડી, લંબચોરસ આકારનો લંબઘન આકારનો ગજીય ચુંબક. હવે આગળ આપણે એમ કીધું, ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલા સફેદ કાગળ પર ચુંબકને મૂકો. એક ડ્રોઈંગ શીટ હોય એના ઉપર ગજીયા ચુંબકને આ રીતના મૂકવાનો છે. ડ્રોઈંગ પેપર ઉપર આપણે ગજીયા ચુંબકને આપણે રાખી દીધું. રેડી. હવે આગળ આપણને કહીએ છીએ ચુંબકની ધારને અંકિત કરો. ચુંબકની જે ધાર છે એને અંકિત કરો. અહીંયા નિશાની કરી નાખવાની કે અહીંયાથી અહીંયા સુધી આમ ચારે બાજુ ગજીય ચુંબક છે એની ધારને અંકિત કરી નાખવાની. પેન્સિલથી સાઈડમાં દોરી નાખવાનો કે આટલામાં આપણે ગજીય ચુંબક મૂકેલ છે. રેડી. હવે આગળ કહીએ છીએ કે ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. હોકાયંત્રને ક્યાં ગોઠવવાનું? સૌથી પહેલાં ઉત્તર ધ્રુવ પાસે. અહીંયા તમે ગોઠવશો હોકાયંત્રને તો હોકાયંત્રમાં સોય કઈ રીતના ગોઠવાશે જાણીને કયો જોઈએ આપણે. અહીંયા ગજીયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે તો સોય જે હશે સોયમાં ઉત્તર ધ્રુવ ઉપરની તરફ રહેશે અને દક્ષિણ ધ્રુવ કઈ તરફ રહેશે? આ જે એરો કરેલો છે એ ઉત્તર ધ્રુવ અને જે એનો પાછળનો છેડો છે એ દક્ષિણ ધ્રુવ. રેડી. હોકાયંત્રમાં શું દર્શાવે છે આ યાદ રાખજો. આ રીતના એરો કરીએ એટલે આ એ ઉત્તર ધ્રુવને નીચે દક્ષિણ ધ્રુવ. પાઠ્યમાં જે આકૃતિ આપેલી છે એમાં બહુ વ્યવસ્થિત દેખાતું નથી, પરંતુ અહીંયા સમજી લ્યો આ ઉપરનો ઉત્તર ધ્રુવ છે નીચેનો દક્ષિણ ધ્રુવ છે. તો ગજીયા ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે હોકાયંત્રને રાખતા હોકાયંત્રનો જે આ દક્ષિણ ધ્રુવ હશે એ ઉત્તર ધ્રુવ તરફ રહેશે, કારણ કે વિજાતીય ધ્રુવ પ્રત્યે આકર્ષણ હોય. સજાતીય ધ્રુવ આની નજીક આવવાનો નથી, એ એનાથી દૂર રહેશે. તો આ રીતના ગોઠવાય. રેડી. આ રીતના ગોઠવાઈ ગયો. તે કેવી રીતે વર્તે છે? તો આપણે વાત કરી એમ કે ગજીયા ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે હોકાયંત્રનો દક્ષિણ ધ્રુવ ત્યાં રહેશે. રેડી. સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. આપણે જે રીતે દર્શાવ્યું એ રીતના. હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. તો આ જે એરો છે એ ગજીયા ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એનાથી દૂર ગયેલો જોવા મળે છે. રેડી. સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો. સોયના જે બંને છેડાઓના સ્થાન છે એને અંકિત કરવાના કે આ કઈ રીતના દર્શાવે છે. રેડી. એટલે કે બધી આકૃતિ આપણે દોર નાખી પછી આપણે એને અંકિત કરી દઈશું. હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. હવે હોકાયંત્રને ક્યાં ગોઠવવાનું? અહીંયા બાજુમાં જ ગોઠવવાનું. આ ઉત્તર ધ્રુવ છે અહીંયા શું આવી જાય? સોયનો દક્ષિણ ધ્રુવ. આ રીતના ગોઠવવાનું. તમે હોકાયંત્રને અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકશો. રેડી. પહેલાં સૌથી પહેલાં અહીંયા અંકિત કરી નાખ્યું હોય કે નિશાની આવી હતી. હવે હોકાયંત્રને ઉપાડી લેવાનું ને એને અહીંયાથી અહીંયા મૂકવાનો. તો તમને જોવા મળશે કે અહીંયા ઉત્તર ધ્રુવ છે તો અહીંયા દક્ષિણ ધ્રુવ આ તરફ જ રહેશે. તો ધીમે ધીમે કરતાં તમે આ પ્રવૃત્તિ કરતા જાઓ. આગળ તમને કહીએ છીએ આ રીતે આકૃતિ 13.3માં દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતાં પહોંચી જાઓ. ધીમે ધીમે અહીંયા ઉત્તર ધ્રુવથી ગતિ કરતાં કરતાં દક્ષિણ ધ્રુવ પાસે પહોંચવાનું. તમે અહીંયા સોયને રાખશો તો થોડુંક કોણાવર્તન થાય છે, સોય થોડીક નમી જશે. અહીંયાથી તમે હોકાયંત્રને અહીંયા રાખશો તો સોય થોડીક વળી આમ નમેલી દેખાશે. અહીંયાથી હોકાયંત્રને અહીંયા રાખશો તો અહીંયા ઉત્તર ધ્રુવ આવ્યો તો અહીંયાથી વળી આ દિશામાં થઈ જશે. અહીંયાથી તમે આ રીતના હોકાયંત્રને આગળ આગળ લઈ જશો તો તમને એમાં સોયનું મૂવમેન્ટ આ રીતના જોવા મળશે. અંતે તમને આ જે સોયનો ઉત્તર ધ્રુવ છે એ ગજીયા ચુંબકના દક્ષિણ ધ્રુવ પાસે આવેલો જોવા મળશે. રેડી. હવે આ બધાય સ્થાન આપણે અંકિત કર્યા હોય તો
આપણને ગજિયા ચુંબકમાં આ રીતના એક પેટર્ન જોવા મળે, આ એન અને આ એસ. અહીંયાથી એક ક્ષેત્ર રેખા આ રીતના જોવા મળી. રેડી? જ્યારે હોકાયંત્ર અહીંયા હતું ત્યારે આ પ્રકારની ક્ષેત્ર રેખા હતી. અહીંયાથી આમ ફેરવતા ફેરવતા આ બધા એરાને જોડી દો તો આ ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખા જ કહેવાય. રેડી? તો આપણને એક પ્રકારની આવી ક્ષેત્ર રેખા જોવા મળે છે. પછી આગળ આપણને કહે છે કે કાગળ પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ બધાને સળંગ વક્ર તરીકે એક આમ જોડી શકાય, જે બાજુમાં જોડ્યું એ રીતના. રેડી? આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો. તમને આકૃતિ 13.4 એટલે કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે. તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. વળી આપણને પ્રયોગ બીજો કરવાનો કીધો કે હવે અહીંયાથી આમ નીચે જાઓ, ગમે એટલું પુનરાવર્તન કરો તો અહીંયા આ રીતના સોય ગોઠવાશે. આ સોયનો દક્ષિણ ધ્રુવ, એની સાથે ઉત્તર ધ્રુવ, એની સાથે અહીંયા બીજી સોય. વળી હોકાયંત્રને આગળ આગળ લઈ જાઓ તો આ રીતના તમને એનો આકાર જોવા મળશે. છે તો આ રીતના વળી એક ક્ષેત્ર રેખા અહીંયા મળે. એવા ઘણા બધા પ્રયોગ કરશો તો તમને અલગ અલગ ક્ષેત્ર રેખાઓ જોવા મળશે. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ આ પ્રકારની ક્ષેત્ર રેખાઓ તમને જોવા મળશે. આ બધી જે રેખાઓ મળે છે એને આપણે શું કહેશું? ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હોકાયંત્રની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકાય. રેડી? સૌથી પહેલાં આપણે લોખંડનો ભૂકો વેરીને ક્ષેત્ર રેખાઓ મેળવી હતી અને આપણને આ બીજો એક પ્રયોગ કરવાનો કીધો, જેની અંદર ઉત્તર ધ્રુવ પાસેથી હોકાયંત્રને ગોઠવતા જવાનું અને એમાં જે સોય હોય એ સોયની દિશા જાણતી જવાની અને એને દોરતી જવાની. રેડી? કે સોય કઈ દિશામાં ગોઠવાની. તો તમે અવલોકન કરશો તો એ ક્ષેત્ર રેખા આપણને આ પ્રકારની જોવા મળશે. એની ભાત છે એ આ પ્રકારની મળશે, જેને ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખા કહેવાય, ચુંબકીય ક્ષેત્ર રેખા. રેડી? તો બીજો એક પ્રયોગ આ છે કે જેની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકો. ચાલો હવે પ્રવૃત્તિની નીચે સમજવા પ્રયત્ન કરીએ. અને 13.4 આકૃતિ તમે જોઈ શકો છો કે કઈ રીતના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. રેડી? ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર પાસે બે રાશિ છે, ભૌતિક રાશિ, બે મૂલ્ય ધરાવે છે. ક્યાં ક્યાં બે મૂલ્ય? તો એક તો એને દિશા હોય. રેડી? અને દિશા કઈ છે? ઉત્તર ધ્રુવ પાસેથી દક્ષિણ ધ્રુવની દિશા, ઉત્તરથી દક્ષિણ તરફની દિશા ધરાવે. રેડી? એટલે એક મૂલ્ય આ દિશા. અને મૂલ્ય, ચુંબકીય ક્ષેત્ર રેખાનું મૂલ્ય પણ હોય છે. એના ધ્રુવ પાસે મૂલ્ય વધારે હોય અને જેમ જેમ ધ્રુવથી દૂર જતા જાવ, ઉપર કે આમ આગળ, રેડી, એમ એમ એ મૂલ્ય ઘટતું જાય છે. એટલે બે પ્રકારની ભૌતિક રાશિ ધરાવે છે, દિશા અને મૂલ્ય. યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે છે. દિશા કઈ લેવાની? તો કે હોકાયંત્રની જે ઉત્તર ધ્રુવ હતા એરા જે દેખાઈએ એ દિશામાં લેવામાં આવે છે. રેડી? એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફની દિશા લેવામાં આવે છે. તેથી રેવાજીક રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય તેમ લેવાય છે. હોકાયંત્રની જે આપણને દિશા કીધી એ દિશાને જો અહીંયા આકૃતિમાં જોઈએ તો શું કહી શકાય? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ આ ક્ષેત્ર રેખાઓની દિશા લઈ શકાય.
આકૃતિ 13.4 માં દર્શાવેલ તીરની નિશાની ધ્યાનમાં લો। આકૃતિ જે ઉપરની દર્શાવેલી છે એમાં જે તીર કરેલા છે એ દિશાને આપણે ધ્યાનમાં લેવાની, ઉત્તરથી દક્ષિણ તરફ। રેડી? ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે। ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે। ચુંબકની અંદરની વાત કરીએ, આ તો બહારની વાત કરી, બહાર શું હોય? ઉત્તરથી દક્ષિણ તરફ। પણ ચુંબકની અંદર દિશા કઈ હોય? દક્ષિણથી ઉત્તર તરફ। બંને વસ્તુ યાદ રાખજો આડાવડી। બહારની તરફ ક્ષેત્ર રેખાઓ ઉત્તરથી દક્ષિણ તરફ હોય ચુંબકીય ક્ષેત્ર રેખા, અને ચુંબકની અંદર અહીંયાથી આ ક્ષેત્ર રેખા અંદર આવે તો અહીંયાથી આમ આગળ જ જવાની છે, ને? રેડી? તો એ દિશા કઈ તરફ હોય છે? દક્ષિણથી ઉત્તર તરફ હોય છે। આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્ર રચે છે। તો તમે જોઈ શકો છો આમ આંટો ફરીને અહીંયાથી આ દિશા તરફ આમ જાય તો બંધ વક્ર બન્યો કહેવાય। એટલે કે આવી આકૃતિ, આ ગજીય ચુંબક છે એમાં ચુંબકીય ક્ષેત્ર અહીંયા એસ ને અહીં એન હોય, તો અહીંયા એનમાંથી ચાલુ કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તરફ જઈએ। રેડી? બહારની તરફ એનથી એસ તરફ અને અંદરની તરફ એસથી એન તરફ, આ દિશામાં હોય છે। રેડી? અહીં નીચે પણ આ જ રીતના એનથી એસ તરફ, અહીંયાથી અંદરથી આ તરફ, બહાર એનથી એસ તરફ અને અંદર એસથી એન તરફ, તો બંધ વક્ર રચે છે। તમે જોઈ શકો છો કે આ વક્ર છે એ કેવા છે? બંધ વક્ર થાય। રેડી? અંદર આખે આખો માટો બે રિંગ બનતી હોય એવું લાગે। રેડી? ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર રેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે। આ જે તીવ્રતા છે એ નજીક નજીક દર્શાવવામાં આવે છે એની તીવ્રતાને। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે। આ તમે આકૃતિમાં જ્યાં તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક અહીંયા ધ્રુવ પાસે નજીક નજીક જોવા મળે છે। રેડી? અને ઉપર જતાં જતાં એ ક્ષેત્ર રેખાઓ દૂર જતી હોય એવું લાગે। અહીંયાથી તમે આમ ઉપર જેમ જતા હશો એમ ક્ષેત્ર રેખા દૂર થતી જાય। તો અહીંયા તમને વિસ્તાર થોડોક મોટો લાગશે અને નીચે નજીક નજીક અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે પ્રબળ, અને ધ્રુવ પાસે તો બહુ વધારે પ્રબળ રહેશે, કારણ કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા ભેગી થઈ। રેડી? તો ધ્રુવ પાસે વધારે તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો। અગાઉ જે આપણે લોખંડના ભૂકાનું જોઈ ગયા, આ આકૃતિમાં એ તમે ધ્રુવ પાસે જુઓ તો અહીંયા તમને વધારે લોખંડનો ભૂકો ચોટેલો જણાશે। રેડી? તો અહીંયા ક્ષેત્ર રેખાઓ વધારે પ્રબળ હશે, અહીંયા તીવ્રતા એની વધુ હશે, અને જેમ જેમ દૂર જતા જાઓ એમ એમ એની તીવ્રતા ઘટતી જાય છે। રેડી? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે। એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગે છે। આકૃતિ 13.4 જુઓ। જ્યાં કણે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે છે નજીક નજીક। રેડી? તો આ ચુંબકના છેડાને બીજા ચુંબકના છેડાની નજીક લઈ જાઓ તો આના કારણે આના ઉપર બળ વધારે લાગશે। એની જગ્યાએ અહીંયા ક્યાંક સાઈડમાં ક્યાંય ઉપર કે અહીંયા ચુંબક રાખશો તો અહીંયા બળ વધારે લાગશે નહીં। તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે જોવા મળે અહીંયા એ પ્રબળ હોય છે ચુંબકીય ક્ષેત્ર। રેડી? બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી જણાતી નથી। ક્યારેય એક ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ બીજામાંથી પસાર થઈને બીજામાં જતી હોય એવું જણાશે નહીં। બધી ક્ષેત્ર રેખાઓ અલગ અલગ રીતે જોવા મળે, એકબીજાને સ્પર્શતી હોય નહીં। અહીંયા આકૃતિ દોરી એમાં થોડીક ભેગી થઈ ગઈ છે। ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતના હોય આપણે ફરીથી ડ્રોઈંગ કરીએ।
અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે એ એકબીજાને ક્યારેય છેદતી હોય નહીં, બધી યોગ્ય અંતરે ગોઠવાયેલી હોય છે. રેડી? એટલે આ વસ્તુ થોડીક યાદ રાખજો. જો તે છેદે તો એનો અર્થ એ થાય કે છેદન બિંદુએ હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. જો આ બે ક્ષેત્ર રેખાઓ છેદી જાય તો એનો મતલબ એવો થાય કે અહીંયા બે પ્રકારની અસર છે, ઉત્તર અને દક્ષિણ બે પ્રકારનું બળ લાગે. રેડી? અને હોકાયંત્ર અહીંયા રાખવામાં આવે તો બે પ્રકારનું કોણાવર્તન થાય નહીં, એને ઉત્તર તરફ જવું કે દક્ષિણ તરફ જવું નક્કી થાય નહીં, જે શક્ય નથી. રેડી? એટલે હંમેશા એક જ પ્રકારની ક્ષેત્ર રેખા એકબીજાને ક્યારેય છેદતી હોતી નથી, આ યાદ રાખવાનું. તો આ હતો આપણો પહેલો મુદ્દો 13.1 ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. રેડી? આપણા સિલેબસનો પહેલો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. 13.2 આપણા સિલેબસમાં નથી, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણા સિલેબસમાં નથી. 13.3 પેજ નંબર 230 ઉપર 13.3 ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. હવે આપણે અત્યારે શું સમજવાનું છે, કોઈ એક ચુંબકીય ક્ષેત્ર હોય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર પહેલેથી હાજર જ છે. રેડી? એવા ક્ષેત્રમાં જો વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ વાહક તાર કે કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે તો એના ઉપર કયા પ્રકારનું બળ લાગે એ આપણે સમજવાનું છે. અહીંયા જુઓ, આ ગજીય ચુંબક છે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ પ્રકારનો ગજીય ચુંબક કે કોઈ નળાકાર ચુંબક કે એવો કોઈ ચુંબક રાખીને પહેલેથી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હાજર હોય અને આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ એક તાર મૂકવાનો, તાર અથવા તો કોઈ પણ એક વાહક વસ્તુ મૂકવાની કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય. રેડી? અને એને આની અંદર મૂકતા શું આપણને જોવા મળે છે કે એના ઉપર કાંઈ બળ લાગશે કે નહીં લાગે. રેડી? તો આપણે વિચારી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ તારની અંદરથી પસાર થાય તો આપણે અગાઉ જોઈ લીધું કે વિદ્યુત પ્રવાહનું વહન થશે તો તારની અંદરથી તો શું ઉત્પન્ન થાય, તો કે એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. તો એ ચુંબકત્વ ઉત્પન્ન થાય અને આ ગજીય ચુંબકનું ચુંબકત્વ, બે ચુંબકત્વ એકબીજા પર અસર, એકબીજા ઉપર બળ લગાડવાના જ છે. તો એના કારણે કંઈક આપણને મૂવમેન્ટ જોવા મળશે. રેડી? જે અત્યારે આપણે જોવાનું છે. તો ચાલુ કરીએ આપણે 13.3 નવો મુદ્દો. આપણે શીખી ગયા છીએ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર રચે છે. સૌથી પહેલી જ પ્રવૃત્તિ આપણે જોઈ હતી. રેડી? કે વાહક તાર વિદ્યુત પરિપથમાં, કોઈ વિદ્યુત પરિપથ હોય અને એ પરિપથમાંથી કોઈ એક તાર આ રીતના કોઈ એક પૂઠું કે કોઈ એક કાગળ ઉપરથી આમ પસાર કરવામાં આવે અને એની બાજુમાં હોકાયંત્ર આપણે રાખ્યું હતું. રેડી? અને હોકાયંત્ર રાખીને એ તાર પસાર કરેલો હતો અને એ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે એ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો તો એ તારમાં એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન થયું, જે આપણને કેના દ્વારા ખબર પડી, તો કે બાજુમાં રાખેલ હોકાયંત્રના કારણે. હોકાયંત્રમાં જે સોયનું જે સ્થાન હતું, ઉત્તર અને દક્ષિણ છેડો જે હતો પહેલાં હતો એના કરતાં કંઈક મૂવમેન્ટ કરીને કંઈક કોણાવર્તન દર્શાવ્યું. રેડી? એ આપણે પ્રયોગ દ્વારા જોયું હતું અને એના આધારે આપણે કીધું કે હોકાયંત્રમાં સોયની દિશા બદલાણી એના કારણે કહી શકાય કે તાર જે હતો એ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થયું, એના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખા પણ ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. રેડી? તો આ આપણે જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે. રેડી? આ રીતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકની નજીક રાખેલા ચુંબક પર બળ લગાડે છે. આ રીતે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વાહકની નજીક રાખેલો કોઈ પણ જે ચુંબક હોય એના ઉપર બળ લગાડે છે. આપણે સોયમાં જોયું હતું કે સોયમાં
પુનરાવર્તન થયું હતું, રેડી, પહેલા વિડીયોમાં આપણે જોયું હતું. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર એ દર્શાવ્યું કે ચુંબક પણ વિદ્યુત પ્રવાહધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. આ જે એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો, જે આપણે 12મું ચેપ્ટર વિદ્યુત હતું એમાં આપણે જોયું હતું કે એમ્પિયરે વિદ્યુત પ્રવાહ I એનામાં ઘણી શોધખોળ કરી, રેડી. તો એને ચુંબક વિશે પણ માહિતી આપેલી છે. એન્દ્રે મેરી એમ્પિયરે એને એવું કીધું કે આ જે બહારથી જે ચુંબકત્વ બળ લગાડો છો વાહક તાર ઉપર, તો એ સમાન મૂલ્યનું લાગે છે, રેડી, અને એની વિરુદ્ધ દિશામાં લાગે છે, એવું એમ્પિયરે કીધું. ચુંબક પણ વિદ્યુત પ્રવાહધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. પહેલાં આપણે પ્રયોગ શું કર્યો કે બાહ્ય ચુંબક રાખ્યું અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તેમાં ચુંબક ઉત્પન્ન થયું અને બાહ્ય જે ચુંબક હતું એના ઉપર બળ લાગ્યું, રેડી. હવે આપણે એનાથી વિરુદ્ધ પ્રયોગ કરવાનો. શું પ્રયોગ કરવાનો? તો કે બહારથી પહેલાં ચુંબક રાખી જ દેવાનો અને એક વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એવો એક વાહકને લટકાવેલો રાખવાનો અને એના ઉપર બળ લાગે છે કે નહીં ચેક કરવાનું. તો એમ્પિયરે એવું કીધું કે એ બળ લાગે જ છે, એના જેટલું જ લાગે, પહેલાં જે લાગતું હતું ને એના જેટલું જ લાગે અને એનાથી વિરુદ્ધ દિશામાં લાગે, આવું એમ્પિયરે કીધું, રેડી. ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ નીચેની પ્રવૃત્તિ દ્વારા દર્શાવી શકાય છે. હવે એ બળ કઈ રીતના લાગે છે, કેવી રીતના લાગે છે, એના માટે એક સરસ મજાની નીચે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 13.7, રેડી. પ્રવૃત્તિ થોડીક લાંબી છે તો આપણે એને આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખી પ્રવૃત્તિ 13.7 નેક્સ્ટ લેક્ચરમાં જોશું, રેડી. અસ્તુ.